હવે જોઈએ કેપેસિટરો અને કેપેસિટન્સ. તો કેપેસિટર એટલે શું? તો કેપેસિટર એટલે બે સુવાહકોને એકબીજાથી અલગ કરેલું હોય તેવું તંત્ર છે. એટલે કે બે સુવાહકો ની વચ્ચે અવાહક માધ્યમ હોય છે તેવી રીતે આ બંને સુવાહકોને અલગ કરેલા હોય છે. અને આ જે તંત્ર, આ જે સંરચના તૈયાર થઈ છે તેને કેપેસિટર અથવા તો સંધારક કહેવામાં આવે છે. કેપેસિટર જે છે એ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે છે. કેપેસિટર જે આપણે અહીંયા લીધું છે કે જેમાં બે સુવાહકો હોય છે, એ બંને સુવાહકો ઉપર સામાન્ય રીતે વિદ્યુત ભારો જે આપણે પ્રસ્થાપિત કરેલા હોય છે એ એક ઉપર +q અને બીજા ઉપર -q હોય છે. એટલે એક સુવાહકનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે V1 છે અને બીજા સુવાહકનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે V2 છે. તો આ બે સુવાહકો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ V બરાબર V1 - V2 થી રજૂ થાય છે. અને અહીં આ જે રચના તૈયાર થઈ, આ જે તંત્ર બન્યું જેને આપણે કેપેસિટર કહીએ છીએ, એ કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q કહેવામાં આવે છે. જો એનો નેટ એટલે કે કુલ વિદ્યુત ભાર આપણે ગણીએ તો આ બંનેનો સરવાળો લઈએ તો એ શૂન્ય થાય. પણ સુવાહક સ્વતંત્ર રીતે વિચારીએ તો QQ વિદ્યુત ભાર ધરાવે છે. એટલે અહીં કહેવાય છે કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q છે અને કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. હવે આ બે સુવાહકોની વચ્ચે વિદ્યુત ભારોના લીધે કરીને વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થતું હોય છે. અને આ બે સુવાહકોની વચ્ચે જે વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થાય છે એ સ્વાભાવિક છે કે આ જે વિદ્યુત ભાર Q છે તેના મૂલ્યના સમપ્રમાણમાં હોય. જેમ વિદ્યુત ભાર તમે વધારો એમ બે વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર વધારે ને વધારે પ્રબળ બનતું જાય. પણ અહીંયા એક ખાસ વસ્તુ જોવા મળે છે કે આપણે જેમ જેમ અહીંયા વિદ્યુત ભારનું મૂલ્ય વધારતા જઈએ તેમ વિદ્યુત ક્ષેત્ર તો પ્રબળ બનતું જ જાય, સાથે સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ મોટો થતો જાય. પણ કોઈ પણ તબક્કે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે Q ભાગ્યા V એટલે કે Q અને V નો ગુણોત્તર જે છે એ હંમેશા અચળ રહે છે. એટલે Q/V ગુણોત્તર જે અચળ રહે છે એ અચળાંકને આ કેપેસિટરનું કેપેસિટન્સ, જેને C વડે દર્શાવવામાં આવે છે, કહેવામાં આવે છે. બરાબર? તો કેપેસિટન્સ C બરાબર Q/V. ક્લિયર એકદમ? તો આ રીતે આપણે કેપેસિટન્સને રજૂ કરીએ છીએ. હવે આ કેપેસિટન્સ જે છે એ વિદ્યુત ભારના મૂલ્ય કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર આધારિત નથી. એ માત્ર વાહકોની ભૌમિતિક સંરચના એટલે કે તેમનો આકાર, માપ, તેમની વચ્ચેનું અંતર અને આ બે સુવાહકોની વચ્ચે જે અવાહક માધ્યમ રહેલું છે તેની ઉપર જ આધાર રાખે છે. અને અહીંયા જો આપણે એનો એકમ વિચારીએ તો આનો એકમ આપણે કુલંબ પર વોલ્ટ લખી શકીએ અને વૈજ્ઞાનિક ફેરેડેની યાદમાં આ એકમને ફેરાડ કહેવામાં આવે છે. આ એકમ ખૂબ મોટો છે. બરાબર છે? એટલે આગળ ઉપર આપણે જોઈશું કે એક ફેરાડ એ કેટલો મોટો એકમ છે. હવે અહીંયા શું થાય, આપણે જોયું કે જેમ જેમ તમે વિદ્યુત ભારનું મૂલ્ય વધારતા જાઓ તેમ તેમ આ બે વચ્ચે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બનતું જાય છે. આપણે કહ્યું કે કેપેસિટર જે છે એ વિદ્યુત ભારનો સંગ્રહ કરે, પણ એનો મતલબ એ નથી કે કેપેસિટર
એ અનંત વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકે ના. કેમ? કારણ કે જુઓ શું થાય અહીંયા કે જેમ જેમ વિદ્યુત ભારનું મૂલ્ય વધતું જાય એમ આ બે વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જાય. હવે જો પ્રબળ થતા 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 એ એટલું પ્રબળ થઈ ગયું કે આ બે સુવાહકોની વચ્ચે જે માધ્યમ રહેલું છે એ માધ્યમનું આયનીકરણ કરી નાખે. એટલું બધું જો પ્રબળ થઈ જાય તો એ માધ્યમ સુવાહક થઈ જાય. અને જો માધ્યમ સુવાહક થાય તો પછી આ ધન ઋણ વિદ્યુત ભારો એ સુવાહકો ઉપરથી લીક થઈ અને સ્થાનાંતરિત થઈ જાય. એટલે પછી તમે વધારે વિદ્યુત ભારો ત્યાં મૂકી શકો નહીં. તો અહીંયા આપણે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સમજવી પડે. બરોબર? તો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ શું છે? તો ડાયઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય, એટલે એનું આયનીકરણ થઈ જાય, એ સુવાહક બની જાય ત્યારે એનું બ્રેકડાઉન થઈ ગયું કહેવાય. તો ડાયઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી ડાયઇલેક્ટ્રિક માધ્યમ એ ડાયઇલેક્ટ્રિક જ રહે તેને તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ ડાયઇલેક્ટ્રિક માધ્યમ તમે જે આ બેની વચ્ચે મૂક્યું હોય એની જે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય એના કરતા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા જે છે એ આપણે ઓછી રાખવી પડે. એટલો જ વિદ્યુત ભાર તમે કેપેસિટર ઉપર પ્રસ્થાપિત કરી શકો. બરોબર? હવા માટે તેનું મૂલ્ય લગભગ 3 × 10⁶ વોલ્ટ પર મીટર છે. હવે નિશ્ચિત કેપેસિટન્સ ધરાવતું જે કેપેસિટર હોય, કેપેસિટરને જ્યારે આપણે પરિપથમાં જોડીએ ત્યારે એનો જે સંજ્ઞા છે તેને આવી રીતના બે લીટી એકબીજાને સમાંતર અને સરખી લંબાઈની હોય તેવી રીતે દર્શાવવામાં આવે છે. અહીંયા મિત્રો ધ્યાન રાખજો, આ લીટી નાની મોટી ના થઈ જાય. કારણ કે એક લીટી મોટી ને એક લીટી નાની હોય તો એ સંજ્ઞા બેટરીની છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે બંને લીટીઓ જે સમાંતરે તમે બનાવી છે એ એક્ઝેક્ટ એક સરખી લંબાઈની હોવી જોઈએ. બરોબર? તો નિશ્ચિત કેપેસિટન્સ હોય, એટલે કે કેપેસિટરનું જે કેપેસિટન્સ છે તેનું મૂલ્ય નિશ્ચિત હોય તો તેવું કેપેસિટર જે છે એ આવી રીતે દર્શાવાય છે પરિપથમાં. પણ એવું કેપેસિટર હોય કે જેનું મૂલ્ય પરિપથમાં જોડ્યા પછી તમે બદલી શકતા હોય તો એવું જે ચલિત મૂલ્યવાળું કેપેસિટર છે તેની સંજ્ઞા આવી રીતે મૂકવામાં આવે છે. એટલે કેપેસિટરની સંજ્ઞા તો ખરી જ, પણ તેની ઉપર આવી રીતે એક એરો મૂકવામાં આવે છે જે દર્શાવે છે કે આ જે કેપેસિટર પરિપથમાં લગાવ્યું છે તેનું મૂલ્ય બદલી શકાય તે પ્રકારનું આ કેપેસિટર છે. ક્લિયર મિત્રો?